બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત થયા છે અને તેમની જે અંતિમ વિધિ છે તે કાઢવામાં આવી। તેને પહેલા વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવારજનો સાથે મળ્યા અને તેમને સાંત્વના પાઠવી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ ભાવનગર ખાતે પહોંચ્યા અને જે પિતા પુત્રના મોત થયા છે તેમના પરિવારજનો સાથે તેઓ મળ્યા છે, તેમની સાથે મુલાકાત કરી છે, તેમણે સાંત્વના પાઠવી છે આ પરિવારને। કારણ કે ખૂબ જ આ દુઃખની ઘડી તે લોકો જ્યારે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા હતા તેમને શું ખબર હતી કે જ્યારે પરત તે લોકો નહીં આવે પરંતુ તેમના મૃતદેહ આવશે। તે પિતા પુત્રના મોતથી સમગ્ર ભાવનગર જાણે શોકમગ્ન બન્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં પણ લોકો જોડાયા છે, અંતિમ વિધિ જે કરવામાં આવી રહી છે તેમાં પણ લોકો જોડાયા છે। અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા અને તેમણે પરિવાર સાથે મુલાકાત કરી। મૃતકોના જે પરિવારજનો છે તેમની સાથે તેમણે મુલાકાત કરી, તેમને સાંત્વના પાઠવી છે। આ એક એક આંસુનો હિસાબ આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો આ મામલે પ્રત્યક્ષદર્શીઓનું શું કહેવું છે આવો આપણે સાંભળીએ। જે હુમલો થયો હતો ને તેમાં જે પિતા પુત્ર ને મોતને વાલું થયું છે તેમના પરિવારજનો આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કાકા, તમે ક્યાં હતા? આ ઘટના ક્યારે બની હતી અને તમે આના સાક્ષી હતા? અમે શ્રીનગર કથામાં ગયેલા અને અઢીના સમયે પહેલગામ ઉતરીને તેઓ બધાએ દર્શન કરવા અમે પોઈન્ટ ઉપર ઘોડામાંથી ગયેલા અને મારી ઉંમરના અવસ્થાને કારણે અમે લોકો 5-6 જણા ત્યાં રોકાઈ ગયેલા। ઘોડામાંથી બેસવું ફાવે ન ફાવે બધી એવી રીતે અને ત્યાં ગયા એટલે અચાનક આ બધા ઊભા હતા। મેં વાત સાંભળી પછી પાછળથી મને જાણવા મળ્યું, મેં મારા જે છે જમાઈ છે ગુજરી ગયા છે તે અમારો ભાણિયો એ બધાને સાંભળ્યું અને નજીકમાંથી આવું ફાયરિંગ થયું છે। એક મારા છોકરાનો છોકરો નજીકમાં જ આવો હતો, મારી આ છોકરી એટલે કાજલના ઘરવાળા એ પોતે પણ તેઓ સાથે બાજુમાં જ હતા, પણ સદનસીબે ભગવાનને કાંઈક જે છે તે આ બેને ટાર્ગેટ કરીને ઘણાને એને છોડી દીધા। જે કાંઈ ભગવાનની શક્તિ હોય જે થાય, નહીં તો મને એમ છે કે 10-15 જણનો એક તે સમયે આવું બની ગયું હોત। અમારા જ ગ્રુપના માણસો 20 જણનું અમારું હતા, 20 જણ અમારા ફેમિલી સાથે હતા। એમાંથી અમારા ઘણા ખરા તો બધા સાથે જ હતા, 10-12 જણા તો અમારા જ હતા, પણ ભગવાનની મહેરબાનીથી કાંઈક હશે તો ત્યાં એને ટાર્ગેટ ન કરી શક્યા અને તેઓ ભાગાભાગી કરી અને દોડતા તો કાદવ કીચડમાં પડતા અને એવું સમય હતો આવતા રહ્યા અને એવું બધું થયું ભાઈ સાહેબ। પછી તો હેલિકોપ્ટરો અને એ બધી મિલિટરીની સેવાઓ એકબીજા કામે લાગી ગયેલી, પણ આની આગળ તો શું થાય ભાઈ સાહેબ, એવું થયેલું ભાઈ। ભગવાન સૌને શાંતિ આપે। અને એક કેટલો આક્રંદ હતો ત્યાં, કારણ કે 26થી વધારે લોકોનો જીવ જે છે ત્યાં આતંકવાદીએ લઈ લીધો। હવે એવું તો આપણે બહુ ડીપમાં નથી ખબર કેવી રીતે થયું, શું હશે ખબર મને, પણ મને એટલી ખબર પડે કે આપણા ગુજરાતમાં આપણા અધિકારીઓ, આપણા કાર્યકરો અને આપણા જે સરકારી માણસોની જે સેવા છે સાહેબ, એ હું જિંદગીભર ન ભૂલી શકું। એને આપણે પળે પળે અમને સાંભળ્યા છે અને જ્યારે સમય ચાલુ ફોન કરીને કાંઈ તકલીફ મૂંઝાશો તમને ઘરે પહોંચવાની અમારી જવાબદારી છે, અમે બધું સંપૂર્ણ પૂરું કરશું, ચિંતા નહીં કરશું। અમને એટલી બધી હિંમત આપી અને અમને એમ અમે આ પહોંચશો કેવી રીતે, ક્યાં કાશ્મીર ક્યાં ભાવનગર, ટ્રેનમાં જગ્યા ન મળે, સામાન બધું કેમ પહોંચાડશો બધાને, એવી ચિંતા હતી। ત્યારે આપણાના અધિકારીઓ, આપણા ગાંધીનગરના બધા માણસોએ અમને ધીરજ આપી અને એટલી બધી સેવા કરી આપણી માણસોની કે અમને એને ધન્યવાદ આપવો પડશે કે આપણા જે ભારતીયના માણસો। તમે કેટલા લોકો ગયા હતા અને તેમાંથી કેટલા લોકો સુરક્ષિત પરત આવે છે? 20 લોકો અમે ગયા હતા, મારા ફેમિલી, હું પોતે 20 ગયો હતો। એમાં મારા જમાઈ ને અમારો ભાણિયો, મારા જમાઈ 2 જણા ગુજર્યા। એક ત્રીજા ભાઈ હતા, એક વિનુભાઈ કરીને ડાભી, એને મારા નાના ભાઈ ઉભેલા અને બાજુમાંથી ગોળી છટકી ગયેલી અહીંથી, તેઓ સુરક્ષિત હતા, છતાં પણ ગોળીનું નામ પડવાથી એને ટ્રીટમેન્ટને એવું આપવા માટે લઈ ગયેલા। અને ધન્યવાદ આપના। આવી ઘટના ફરી ના બને એ માટે તમારું શું કહેવું છે? હું તો એક જ કહું, જ્યાં સુધી માનવના જનજીવનમાં વિચારશ્રેણીમાં અભાવ છે એને દયા લાગણી નહીં હોય, આખા વિશ્વની અંદર દયા લાગણી જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી માનવ જીવનમાં ખતરો। દેશ વિદેશના માણસો એકબીજાના પૈસાની હરણફાળમાં, એને પોતાના સ્ટેટસમાં હાઇલાઇટ થવામાં, આગળ આવવામાં જે કરે છે, પણ માનવની હારે જે ક્રૂરતા કરે છે, જે ભેદભાવ રાખે છે
અને નીતિ અનિયમિતનો કરે છે એટલે હું એમ કહું ભગવાન પણ નહીં માફ કરે એવા માણસોને આપણે તો ભગવાન પણ નહીં માફ કરે, જે ક્રૂરતા દાખવે છે તે પ્રકારની ક્રૂરતા ન દાખવવી જોઈએ તે પ્રકારની વાત આ પરિવારજનો દ્વારા સાંભળવા મળી રહી છે.